કહેવાય છે કે જરૂરત જ આવિષ્કારની જનની છે। આવું જ ફરી સાબિત થયું છે સુરેન્દ્રનગરમાં કે જ્યાં નાના ગામના ખેડૂતે પોતાની જરૂરિયાત જીદ અને અથાગ પ્રયત્નને કારણે શોધી કાઢ્યું છે કાલા વીણવાનું મશીન। આ મશીનને વૈજ્ઞાનિકોએ પણ મારી છે બહોર। કેવી રીતે કામ કરે છે આ મશીન, આવો જોઈએ આ અહેવાલમાં। સુરેન્દ્રનગરના રણના પવનને કારણે ખેડૂતો વર્ષોથી બંધ કાલાની દેશી કપાસની જાત વાવી રહ્યા છે। ત્યારે સુરેન્દ્રનગરના નાનકડા ગામ એરવાડામાં નટુભાઈ વાઢેર નામના ખેડૂતે કાલા વીણવાના મશીનનું આવિષ્કાર કર્યો। 2001 થી મશીન બનાવવા મથતા નટુભાઈને અનેક નિષ્ફળતાઓ હાથ લાગી। આ મશીન બનાવવા માટે 40 લાખ રૂપિયા જેટલો તેમણે ખર્ચ કરી નાખ્યો। ગામના ગાંડા તરીકે ઓળખાતા નટુભાઈએ પોતાના ધૂની સ્વભાવને કારણે આખરે કાલા વીણવાનું મશીન બનાવ્યું અને લાઈવ ડેમો બતાવતા કૃષિ વૈજ્ઞાનિકોએ તેમની આ શોધ પર મહોર મારી। આની અંદર અઢળક ખર્ચો પણ ખૂબ થતો હતો, ફાઇનાન્શિયલી પ્રોબ્લેમ પણ મને ખૂબ રહ્યા, પણ મનની અંદર એક પક્કા નિર્ધાર સાથે મેં નક્કી કરેલી વાત હતી એ પરિણામ ગમે તે આવે બાકી મશીન હું બનાવીશ અને એ અડગ મનતા રાખી અને ધીરજ અને ખનથી મેં મારું કામ આગળ વધાર્યું અને આજે આ મુકામ પર પહોંચ્યો। સુરેન્દ્રનગરમાં ભૌગોલિક પરિસ્થિતિને કારણે ખેડૂતો બીટી કપાસની જગ્યાએ દેશી કપાસ વાવે છે। ત્યારે નટુભાઈ વાઢેરની આ નવી શોધને કૃષિ વૈજ્ઞાનિકોએ પણ માન્યતા આપી ક્રાંતિકારી ગણાવી છે। પણ આ જે પ્રોટોટાઇપ જે મશીનનો જે ડેમોન્સ્ટ્રેશન યુનિટ ગોઠવ્યો એમાં 95 થી 97% સુધી આ મશીન સક્સેસફુલ છે અને દેશી કપાસ વાવતા ખેડૂતો માટે આ મશીન બહુ વરદાન સાબિત છે। અમે વારંવાર આને પ્રોત્સાહન આપ્યો હતો। આ વિસ્તારમાં જ્યારે એને પાકવાની પરિસ્થિતિ પાકવાનું જ્યારે કપાસ પાકે છે એ ટાઈમે કચ્છના નાના રણમાંથી પુષ્કળ પ્રમાણમાં હવા આવે છે, એની ગતિ વધારે હોય છે એટલે કપાસ ખરી પડે છે। એટલે ખુલ્લા કાલાવાળા કપાસને આ વિસ્તારમાં વાવેતર થતું નથી, બંધ કાલાવાળા કપાસનું વાવેતર થાય છે અને બંધ કાલા સીધા કાલા વીણવા પડે છે ખેડૂતોને। હવે વાત કરીએ આ મશીનના ફાયદાની। સુરેન્દ્રનગરમાં કે જ્યાં કાલા વીણવા માટે મજૂરોની અછત છે તેવા વિસ્તારોમાં આ મશીન વરદાન રૂપ સાબિત થશે। તો નટુભાઈની શોધને કારણે સ્થાનિક ખેડૂતો પણ ખૂબ ખુશ થયા છે। મજૂરની જે વિકટ પરિસ્થિતિ છે એના માટે તો આ મશીન આશીર્વાદ રૂપ બનશે અને ઘણો બધો ફાયદો થશે। જે મજૂરી લગભગ મણ કાલે 80 રૂપિયા જેવું ખર્ચ થતું હતું એના બદલે હવે 4 થી 5 રૂપિયામાં ખર્ચમાં થશે। ખેડૂતોને મને તો એવો અંદાજ હતો કે આ વિસ્તારમાં જે વાવેતર છે આ કપાસનું એ વાવેતર કદાચ બદલવું પડે એવી પરિસ્થિતિ હતી, પણ આ મશીન જોતા એવું લાગે છે કે જે આ પરિણામ આવશે આનાથી બહુ સુખદ અને સારું આવશે એવી મને આશા છે। કાલા વીણવાના આ મશીનથી સુરેન્દ્રનગરની કપાસની ખેતીમાં કાયા પલટ થઈ જશે। ત્યારે નટુભાઈએ સાબિત કર્યું છે કે જો આત્મવિશ્વાસ અને ધગશ હોય તો દેશના દરેક ગામડાઓમાંથી મોટી મોટી શોધ થઈ શકે છે। મુકેશ જોશી, સંદેશ ન્યૂઝ।